પ્રથમ આપણે ભોળાનાથનું સ્મરણ કરી. દેવના દેવ મહાદેવ, રાષ્ટ્રપતિ દેવોમાં કહેવાય. વડાપ્રધાન વિષ્ણુ ભગવાન કહેવાય. કે રાષ્ટ્રપતિની મંજૂરી વગર દેવોનું કાંઈ ન કાર્ય કરી શકે. અને જો ઊંચા સ્થાન ઉપર છે મહાદેવ. આ દેવો જ્યારે સૃષ્ટિ રચી, દેવો ઉત્પન્ન કર્યા, ત્યારે મહાદેવને ઊંચી પદવી આપી. દેવોના દેવ મહાદેવ. હુકામે સમુદ્ર મંથન કર્યું ત્યારે કાલકૂટ નામનું ઝેર નીકળ્યું હતું. બીજા દેવને કોઈની તાકાત નહોતી. મહાદેવને શરણાઈ ગયા. પછી એને પાત્રમાં લઈને ઝેર પીધું ને એ ગળે રાખ્યું. પાર્વતી જે પાછળથી આવીને ગળે હાથ દબાઈ દીધો એટલે ગળે રહ્યું, પેટમાં નતું ઉતર્યું. અને દેવો બધા દેવોને ઉપદેવો, પવનદેવ, અગ્નિદેવ, એ બધા દેવો છે ને, વરુણદેવ, એ બધાની પદવી કોણે આપી? બ્રહ્માએ. અને શંકરને કે તમારે બધાનું ધ્યાન રાખવું. ઊંચા ડુંગરા પર બેહ્યા, ત્યાં બે તમારે બધા કોણ શું કામ કરે છે એ ધ્યાન રાખવાનું. એટલે મોહ માયામાં ભોળાનાથ નથી પીડ્યા. એ બધું ઉપદેવો આ બ્રહ્મા વિષ્ણુ ઉત્પન્ન કર્યા એને બધું વાપ્યું. તમે કરો ને હું જો. અને મોક્ષ ગતિ છેલ્લે શિવ સિવાય કોઈ પાસે નથી. કોઈ પણ કાર્ય કરે દીવો મૂકવા શિવાલયે જાય. કારણ કે ઉત્પન્ન કરનારી અને લેનારી. એટલે આપણે બીજી ઊંડી ચર્ચા નથી કરવી, ગાવાનું છે એટલે. અને આમાં હાસ્ય કરે ગાય. તમે જુઓ, તમે જાઓ પ્રોગ્રામમાં જાઓ, એમાં જે કોઈ શાસ્ત્ર કે દેવી દેવતાનું કે વાતચીત જ્ઞાન ન આવે તો એ ઉજાગરો કહેવાય. અને સત્સંગ આવે એમાંય હાસ્ય ઘણું આવે છે. એટલે સત્સંગમાં જાઓ અને જે બેસો એ જાગરણ કહેવાય. જાગરણ ચોપડા લખાય. દેવને ચોપડા રાખવું. વિષ્ણુ પાસે 3 કલરના ચોપડા, લાલ, સફેદ અને કાળો. આ 3 ડાયરી છે એની પાસે. એ તો વાત લાંબી છે, આપણે ગાવાનું એટલે એ વર્ણન નથી કરી આપતો. એટલે આપણે પહેલાં દેવ મહાદેવ એનું સ્મરણ કરી લઈએ અને હાજર કરી લઈએ. એ આવે તે પછી આપણે આગળ વધી ગઈએ, નકર આપણે કાંઈ થાય એમ નથી. કારણ કે રિમોટ એના હાથમાં છે. એટલે એને પહેલાં સ્મરણ કરીને યાદ કરવા પડે. એટલે પહેલાં એનું ગાઈ લઈ, પછી બીજો પ્રોગ્રામ આવે.
વિષને અમૃત કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. મને જડતો નથી કિનારો મારો ક્યાંથી લઈ આવે હારો. મારા સાતા કે મનહારા તારી કરુણાનો કોઈ પાર નથી. તારા ભક્તોના દિલ ઉદાસી તારા ચરણ લે અવિનાશી. તારા ભક્તોને સુખ દેનારા તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. હવે નરસિંહ મહેતા નું પારખું લેવા ભગવાન વિષ્ણુ એક વખત એણે નક્કી કર્યું કે મારો ભક્ત મને જ્યારે જરૂર પડે છે ત્યારે જ યાદ કરે છે કે આડે દિયે ત્યારે યાદ કરે છે. એટલે વિષ્ણુ ભગવાનનો વિચાર કરે છે. આ લક્ષ્મીજી આવે છે કે શું વિચાર કરો છો કે મારો નરસૈયો મને જ્યારે જરૂર પડે ત્યારે જ યાદ કરે છે કે આડે દિયે ત્યારે યાદ કરે છે. આજ મારે જરાક એને તપાસ કરવી છે. એટલે એમ કરી વિષ્ણુ ભગવાન અને કૃષ્ણ આપણે કહીએ છીએ ને કૃષ્ણ વિષ્ણુ એક જ છે એનું સ્વરૂપ છે. એટલે નરસિંહની તપાસ કરવા આવે છે. ત્રિભુવન નાથવીનો વાણીઓ. ત્યાર પછી આપણે નરસિંહ મહેતા ઊંડી બોલશું. ત્યાર પછી શામળ સ્વામીનો દીકરો નરસિંહ મહેતાનો એના લગ્નનું એકાદું ગાઈ નાખ્યું. ત્રિભુવન નાથ બેનો વાણીઓ રે લોલ. ત્રિભુવન ગૃહતિનું રૂપ જો ત્રિભુવન નાથ બેનો વાણીઓ રે લોલ. માથે મેવાડી પેરી પગડી રે લોલ. એને કંઠે મોતી નાસે હાર જો ત્રિભુવન નાથ બેનો વાણીઓ રે લોલ. અંગે અગર કુશો બતુરે લોલ. એને ખભે ખંતીલો છે ખેંચજો ત્રિભુવન નાથ બેનો વાણીઓ રે લોલ. વાલે હળવટ વિસિયા પેરિયા રે લોલ. એને દસે આગળીએ ભેટજો ત્રિભુવન નાથ બેનો વાણીઓ રે લોલ. વાલે સવા લાખની પેરી મોજડી રે લોલ. વાલો ચાલે ચટકતી ચાલજો ત્રિભુવન નાથ બેનો વાણીઓ રે લોલ.
છે કઈ નરસૈયાના ઘર જો ત્રિભુવનનો નાથ બનો બાણીઓ રેલો નાગરોની નાથ લગી પૂછવારેલો નરસૈયો સુસગો થાય જો ત્રિભુવનનો નાથ બનો બાણીઓ રેલો અમે બ્રાહ્મણ ને તમે વાણિયા રેલો સગોતરો રીતે થાય જો ત્રિભુવનનો નાથ બનો વાણિયો રેલો સાચો સગો મારે નરસૈયો રેલો બીજા બધા દેવો કેરી બેઠજો ત્રિભુવનનો નાથ બનો વાણિયો રેલો નરસૈયે પગે બાંધા છે ઘૂઘરા રેલો લગાવી કઈ રાધે શ્યામની ધૂન જો ત્રિભુવનનો નાથ બનો વાણિયો રેલો ત્રિભુવનનો નાથ બનો વાણિયો રેલો હવે આમાં એક થોડુંક રહસ્ય છે ભગવાન જુનાગઢમાં તો વાણિયા રૂપ લઈને આવ્યા એટલે નાગરોને નાથ બ્રાહ્મણો પૂછવા લાગ્યા કે કયું ગામ ક્યાંથી આવો છો અમે તો ફતારામ છે નરસૈયો મારો સંબંધી છે એટલે આ નીકળ્યો તો હાલો મળતા જાય તમે વાણિયા છે એટલે નાગરોને નાથના પોટા બેઠા હોય ને શેરીએ કે ભાઈ અમે તો નાગર બ્રાહ્મણ છે તમે વાણિયા છો નરસૈયો તમારો સગો થાય તો કે હા તો કે અમે બ્રાહ્મણ તમે વાણિયા આ સેટિંગ કઈ રીતે આની ઘડ કઈ રીતે પડે એટલે ભગવાને બહુ સરસ જવાબ આપ્યો હું કારણ કે એના ભાગમાં નહીં ને કારણ કે ત્રિલોકનો નાથ છે એટલે એ બધી તપાસ કરે છે ને તો નરસૈયાને મળી ભગવાન નીકળી જાય છે કઈ રીતે એટલે ભગવાન એને કહે છે સાચો સગો મારે નરસૈયો અને બીજા બધા દેવોની વેઠ એટલે ઓલા તો વિચારમાં પડી ગયા કે આ બીજા બધા દેવોની વેઠ નરસૈયો મારો સાચો સગો તો આનો અર્થ શું થાય એટલે કે હાલો આપણે વડવાઓને પૂછી આવી વડીલોને પૂછવા જાય છે ને આ ભગવાન નરસિંહ મહેતાને મળી નીકળી જાય છે નરસિંહને ખબર પડી કે આ વહટી હાલતી હતી કે મારો ત્રિલોકનો નાથ જ આવ્યો હોય એટલે એણે પગે ઘૂઘરા બાંધીને લગાવી રાધે શ્યામની ધૂમ એટલે એના આનું વર્ણન થોડું ઘણું ટૂંકમાં મેં કીધું છે એ છે હવે નરસિંહ મહેતાની ઊંડી તમે જુઓ નરસિંહ મહેતાના 52 કામ કર્યા ડગલે પગલે જ્યારે જરૂર પડે કેદારો વગાડે ત્યારે કૃષ્ણ આવવું પડે અને મલારા ગાય એટલે વરસાદ ના આવવું પડે એટલે 52 કામ કર્યા એમાં અહીંયા ઊંડીનું છે એટલે ઊંડીમાં કરે જાત્રાળુ નરસિંહ મહેતાની મસ્કરી કરે કે મહેતાજી હાલો ને આ ભગત જાત્રામાં જાય દ્વારકા તો કે તમે જઈ આવો નહીં તો કે ના ના એમ થોડું હાલો તો કે કામ કરો તો થોડું ઘણું કંઈક તમારી પાસે મૂડી પડવી તો આપો નરસિંહ મહેતા કે મારી પાસે કાંઈ નથી હું તમને ચિઠ્ઠી લખી દઉં તમે શેવાડા જાજો ત્યાં શામળસા શેઠ નામ છે એને તમે આપજો એટલે આ તમે એને ચિઠ્ઠી એટલે આપણે કાગળ કહી ચેક કહી છે એને આપજો એટલે એ તમને રોકડા પૈસા આપશે કે બહુ સારું એમ કરીને નીકળે છે એટલે આ 3 તીર્થવાસી હાલતા હાલતા ઠેઠ જુનાગઢ ગામની બહાર એટલે આપણે અત્યારે કહી છીએ મજેવડી દરવાજો ત્યાં પૂગી ગયા કોઈ શામળસા શેઠ નામનો કોઈ ગામમાં શેઠ જ નથી શામળસા નામનો નરસાઈને કે આપણે મસ્કરી કરી એમ કંઈ પાસાવાળા છે તા ભગવાનને થયું પણ નરસાએ પાછળથી એની ધૂન લગાવી હું કે લાજ તારી જાય મારે કાંઈ લેવા દેવા નથી હું તો જા કરતા લઈને બેઠો છું તારા નામે ચીઠી લખી છે
હવે તારે ને એ યાત્રાળુને સમજવાનું તો ભગવાન આવવું પડ્યું સામળસાનું રૂપ લે અને એ ઊંડી સ્વીકારે છે ને પૈસા આપે છે અને યાત્રાળુ તીરથ કરે છે એના ઉપર ત્યાં એક છે કે તમે દૂધને ઉગાર્યો મીરાના ઝેર પીધા હાથીને ઉગાર્યો પાંડવોની પ્રતિજ્ઞા પાળી તમે મારું આટલું કામ તો કરવું જ પડે ને એ લોકના નાથ આવે છે અને ઊંડી સ્વીકારી પૈસા આપે છે એની લાજ રાખે નરસૈયાની નરસૈયા ભણાવી દીધું કે લાજ તમારી જાય મારે કાંઈ લેવા દેવા નથી એના પરથી આ ઊંડી છે હું ગાઉં છું મારી આ ચેનલ તમને સારી લાગે સત્સંગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો શેર લાઈક ન કરો તો કાંઈ નહીં સબસ્ક્રાઈબ ન કરો તો કાંઈ નહીં તો વધુમાં વધુ શેર કરજો એવું કામ બીજા ભક્તોને થોડુંક સાંભળવા મળે જ્ઞાન મળે કે આ સૌરાષ્ટ્ર ધરતી ઉપર કેવા કેવા સંતો થઈ ગયા કેવા ભક્તો થઈ ગયા દેવોને દાસ તરીકે રાખ્યા એવા ભક્તો થઈ ગયા એટલે જેમને એમ શેર કરજો એટલે બીજા ભક્તોને થોડુંક સાંભળવા મળે થોડુંક જ્ઞાન મળે એટલે હું નરસિંહ મહેતાની ઊંડી બોલું છું મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી મારે કોઈની નથી રે પરવાર રે શામળા ગીરધારી મારી ઊંડી સંભાળે અને હાથ રે શામળા ગીરધારી રાણાજીએ તો રઢા કરી અને વળે મીરા કેરે કાજ ઝેરના પ્યાલા મારે વને હળા હળ ઝેર કેરા હાથ રે શામળા ગીરધારી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી ટીટોડીના તો વાલે ઈંડા ઉગારિયા અને વળી દીધા હાથો હાથ બિલાડીના બાળવાને બચાવ્યા એવાનો એ તે થયા રઘવાળ રે શામળા ગીરધારી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી થંભા થકી પ્રભુ પ્રગટિયા અને ધર્યું નરસિંહ રૂપ ભક્ત પ્રહલાદ ને વાલે ઉગાર્યો વાલે મારો હરણા કશપુ પરે શામળા ગીરધારી મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી ગજને વાલે ઉગા. 「あれは」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 「あれ
મને ભાગી ભીડ દોહલી વેળા મારા વાલે ભક્તોને પગડ સુખ રે શામળા ગીરધારે મારે હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારે પાંડવોને વાલે પ્રતિજ્ઞા પાડી અને દ્રૌપદીના પૂરા નરસિંહ મહેતાની વાલા તમે હુંડી સ્વીકારજો તમે સુભદ્રા બાયના વીર રે શામળા ગીરધારે મારે હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારે ત્રણ જણા તીર્થવાસી અને પાસે રૂપિયા છે 107 દ્વારકા વેલા તમે પધારજો એને ગુમતી નાયાની ઘણી ખાતરે શામળા ગીરધારે મારે હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારે રેવા નથી ઝૂંપડું અને જમવા નથી જુવાર મેં તે બેટી ભણાવ્યા બેતે વડાવી ઘર કરી નાર રે શામળા ગીરધારે મારે હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારે ઘર થતો મારું ગોપી સંદાન અને વળે તુલસી હેમનો હાર સાચું નાણું મારે સાંભળો મારે દોલતમાં જાજ પખાજરે શામળા ગીરધારે મારે હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારે તીર્થવાસી શૌચાલિયા અને એવા નગરની માય આ શહેરમાં એવું કોણ છે જેનું સાંભળશે કેઠ એવું ના મરે શામળા ગીરધારે મારે હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારે નથી બ્રાહ્મણ નથી વાણીઓ
નથી ચારણ નથી ભાટ આ લોક કરે છે ઠેકડી નથી સાંભળશે તે ઠયું ના મરે શામળા ગીરધારી મારે હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી તીર્થવાસી શૌચાલિયા અને આવ્યા નગરની બહાર વાલે વણિકનું રૂપ ધર્યું જેનું સાંભળશે તે ઠયું ના મરે શામળા ગીરધારી મારે હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી હુંડી લાવો હાથમાં અને પૂરા આખું ધામ ને વળે રૂપિયા પૂરો કડા મારો સાંભળશે તે ઠયું ના મરે શામળા ગીરધારી મારે હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી નરસિંહ મહેતાની વાલે હુંડી સ્વીકારી અને અરજે કીધા કામ મહેતા ફરી તમે હુંડી લખજો ભુજવાણો તર સરખા કામરે શામળા ગીરધારી મારે હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી શામળા ગીરધારી શામળા ગીરધારી હાલો નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારા ગઈ જાત્રાવાસી જાત્રા કરીએ એવા હવે નરસિંહ મહેતાના સાંસારિક જીવનમાં એનો દીકરો શામળસા એના લગ્ન નરસિંહ મહેતાનું મૂળ વતન લગભગ તો ઘણા ખરાને ખબર છે પાલીતાણા ત્યાંથી આવ્યા કંપાળિયા આપણે મહેતાનું કંપાળિયા કહેવાય છે ત્યાં આવ્યા ત્યાંથી પછી જુનાગઢ ગયા અને અત્યારે પ્રખ્યાત થઈ ગયું નરસિંહ મહેતાનું જુનાગઢ જે જેનું જ્યાં લેણા દેવી હોય હવે નરસિંહ મહેતાના દીકરાના લગ્ન હવે જો 360 ખોવડાવશે જુનાગઢમાં નાગરનાથની એમાં 360 એને નરસિંહ મહેતાને નાચ બારા મૂકી દીધા હું કામે હરિજનવાસમાં કીર્તન કરવા જતા એટલે છોવાઈ ગયા કે આને નાચમાં ન રખાય આપણે ઊંચા કુળના બ્રાહ્મણ અને નાચ બારો મૂકે છે પછી એના લગ્નનો ટાઈમ આવે છે અને દીકરો શામળસા એટલે હવે જાન તો જોડવી છે પછી એના વેવાએ કાગળ લખ્યો કે નરસિંહ મહેતા તમે જાન લઈને આવજો પણ જાન જાડી લઈને આવજો મોટી જાન લઈને આવજો નરસિંહ મહેતા મનમાં વિચાર કર્યો 360 ખોવડામાંથી મને ક્યાં આમતું નથી મારે ઘરે કોઈ આવતું નથી અમારે જાડી જાન જોડવી કેમ બસ એને કંકોત્રી લખી ત્રિલોકના નાથને તમે શામળસા પૌણો આવી ગયો દાદ તમારી જાવ મારે કાંઈ હું તો પડતા લઈને જાનમાં જવાનું તમારું ભજન સિવાય મારે કાંઈ છે ને આ બધું તમારા હાથમાં છે વહીવટ તમારે કરવાનો છે ભજન ત્રિલોકનો નાથ આવે છે
હાથી ઘોડા શરણાયું ને રાધા ને રૂક્ષ્મણી બધા આવે છે શરણાયું ઢોલ વાજતે ગાજતે એના ઉપરથી આ એક શામળસાના લગ્નનું ગીત છે એ બોલું. જૂનાગઢ ગામ રળિયા મણુર લોલ ત્યાં છે મેતા નરસૈયાનો વાસ જો શામળ સાને પરણાવ વારે લોલ વેવાએ કાગળ લખિયા રે લોલ તમે જાડેરી લઈને આવજો જાડજો શામળ સાને પરણાવ વારે લોલ નરસૈયે મનમાં વિચાર્યું રે લોલ આવતું નથી મારે ઘરે કોઈ જ શામળ સાને પરણાવ વારે લોલ નરસૈયે કંકોત્રી મોકલી રે લોલ તમે આવજો જગતના નાથ જો શામળ સાને પરણાવ વારે લોલ હજાર હાથી ને હજાર ઘોડલા રે લોલ વાગે છે કઈ શરણાયું ને ઢોલ જો શામળ સાને પરણાવ વારે લોલ રાધા ને રૂક્ષ્મણી આવ્યા રે લોલ માણેક ને હરખ માય જો શામળ સાને પરણાવ વારે લોલ નાબળા ને ઉતરા ઓરડા રે લોલ જાના ને મેળી કેરા બોલજો શામળ સાને પરણાવ વારે લોલ શામળ સાનો વાર ઘોડો ચાલ્યો રે લોલ આવ્યો છે કઈ મંડપ મોજાડજો શામળ સાને પરણાવ વારે લોલ સાસુ આવ્યા છે પોખ વારે લોલ આ પાસે કઈ સોના કેરા હારજો શામળ સાને પરણાવ વારે લોલ વર કન્યા બેઠા પરણવા રે લોલ બોલાવો કઈ શામળ સાનો બાપ જો શામળ સાને પરણાવ વારે લોલ માણેક મનમાં વિચાર્યું રે લોલ વેવાય કાઢે છે બધા દાંત જો શામળ સાને પરણાવ
હવે બદલો તમારું ધોતિયું રે લોલ કડતાનું મેલો બીજે ક્યાં ગજો સામાણસ ને પરણામ વારે લોલ નાગરોની નાત બેઠી જમવારે લોલ પડખે બેઠી જોગી પડખે બેઠી છે જોગી જમાત જો સામણસ ને પરણામ વારે વેવાયે મનમાં વિચાર્યું રે લોલ અને કેમ પડી પૂરું થાય જો સામણસ ને પરણામ વારે લોલ મુંજાતા ને વેવાય બાપલા રે લોલ રીધિ સીધી ગજાનન સાથ જો સામણસ ને પરણામ વારે હરખેથી સામેળો પરણાવ્યો રે લોલ રાખી વલે નરસૈયાની લાજ જો સામણસ ને પરણામ વારે જૂનાગઢ ગામ રળિયા મણુર લોલ ત્યાંથી મેતા નરસૈયાનો વાસ જો સામણસ ને પરણામ વારે હવે હારે બીજું ગણે રામાપીરનું એના લગ્ન થયા દેવોને હવે લૌકિક રીતે આ સૃષ્ટિ રચી બ્રહ્માએ એમાં જીવ ઉત્પન્ન કર્યા શંકર ભગવાને વધાવી તો લાંબુ છે બ્રહ્માના વિષ્ણુને અંજલિ છાટીને એના અંગમાંથી પ્રગટ કર્યા જમણા અંગમાંથી વિષ્ણુને ડાબા અંગમાંથી ઓલા જમણા અંગમાંથી બ્રહ્માને ડાબા અંગમાંથી વિષ્ણુને પ્રગટ કર્યા અને પછી બ્રહ્માજીના અંગમાં બ્રહ્માજી તો વાત બહુ લાંબી છે એટલે હું ટૂંકમાં થોડું કહી દઉં છું ક્યાંક સમય આવે છે ત્યારે વળી જાઉં એટલે બ્રહ્માજી વિચારમાં પડી ગયા હું શંકરે કીધું હવે તમે જીવો ઉત્પન્ન કરો એટલે બ્રહ્માએ શંકરને કીધું હું ઉત્પન્ન કરું એ જીવનો તમારે નાશ ન કરાય સંહાર ન કરાય મારવાના નહીં એટલે એને તો જીવ ઉત્પન્ન કર્યા આપણે 88,000 ઋષિ મુનિ કહે છે ને અહીં એટલે શંકરે વિચાર કર્યો ત્યાં તો તપસ્વીઓ બધા ઋષિઓ ઉત્પન્ન કરે છે આમાં વહીવટ સંચાલન કોને હારે કરવું પછી શંકરે બ્રહ્માને કીધું કે તમે આપોઆપ ઉત્પન્ન થાય ને એવી સૃષ્ટિ રચો આપોઆપ જીવ ઉત્પન્ન થાય તો બ્રહ્મા કે મનામાં કાંઈ ગમ પડતી નથી હશે શંકર ભગવાને બ્રહ્માના અંગમાં અંજલિ સાટી જમણા અંગમાંથી મનુરાજા પ્રગટ થયા ડાબા અંગમાંથી શત્રુપા પ્રગટ થયા ત્યારથી આ બધું તો વાત બહુ લાંબી છે પહેલેથી કહી તો વાર લાગે એટલે આપણે વર્ણન ક્યારેક સમય આવે છે ત્યારે ગાઈશું અટાણે રામાપીરના લગ્નનું થોડુંક ગાઈ નાખું લીલી વાડી ને પીળા ફૂલડા લીલી લીલી વાડીને પીળા ફૂલડા ફૂલડા વિના છે ને તલા ના પરથાર અજમલે વિવાયા દરા
ઝીલા છે ને તલમાં ભરતાર અજમલે ભીવાયા દરા. હું તો ચંદન ગોળું ને કંકુની પગે તિલક કરશે ને તલમાં ભરતાર અજમલે ભીવાયા દરા. હું તો કમધવને ચોખાની પગે ચોખા ચોળશે ને તલના ભરતાર અજમલે ભીવાયા દરા. મેતલ છોડે સજો છે સણગાર અજમલે ભીવાયા દરા. પરણે નેતલ ને રામદેવ પીર અજમલે ભીવાયા દરા. લુણા ઉતારે કઈ સગુણા બાઈ બેનડી પોખડા પોખા છે મી નળ દેવી માત અજમલે ભીવાયા દરા. હવે લગ્નનો વિવાહ તો થઈ ગયા, પછી લાડ લડાવવાનો એક ગીત ગવાય છે ને, એટલે આપણે દેવના આરે જોડી દીધું છે. કારણ કે દેવના ગીત ગાવ ને વધારે સારા લાગે. આવા લાડ તમને કોણે લડાવ્યા? વનરાત વનમાં વિંઢોળ જાજા વિંઢોળ પ્રણયને બાલકુવારા વરદા બાલકુવારા એટલે રામદેવ પીર એના પછી વનારા દેવનામાં વિંઢોળ જાજા વિંઢોળ પરણે ને વાડ બાલકુવારા. વનારા દેવનામાં વિંઢોળ જાજા વિંઢોળ પરણે ને રામદેવ બાલકુવારા. ઉરે પૂછું છું રામદેવ પીર રે તમને આવડતે લડ તમને કોણે લડાવ્યા.
ઉરે પૂછું છું રમદેવ પીર રે તમને આવડતે લાડો તમને કોડે લડાવ્યા વીરા વીર મદેને બેની સગુણાબાઈ આવડતે લાડોય મને એને લડાવ્યા વનારા દેવનામાં મેડોળ દાદા મેડોળ પરણે રમદેવ બાલકુંવારા પૂરે પૂછું છું રમદેવ પીર રે તમને આવડતે લાડો તમને કોને લડાવ્યા ભક્ત રે ભતીજીને બેની ડાલી બાઈ આવડતે લાડોય મને એને લડાવ્યા વનારા દેવનામાં મેડોળ દાદા મેડોળ પરણે જાડો વનારા દેવનામાં મેડોળ દાદા મેડોળ પરણે જાડો બાલકુંવારા હવે એક ટૂંકમાં ગાઈ નાખું બહુ સારું છે કૃષ્ણ ભગવાનના 7 સ્વરૂપનું આપણે કહી છે ને લોટી ઉત્સવ કે કયો પ્રોગ્રામ થાય 7 સ્વરૂપની જય બોલે છે એટલે આમાં એક સ્વરૂપ છે કયું 5મું અને 6ઠું આ શું તો વંદરાવનમાં 6ઠું ભગવાનને આંગણે ગયા રાધાજીને દર્શન દીધા લઈ ગયા ને ગોલા પછી 7 સ્વરૂપનું ગાઈશ કાલ પ્રમદી જ્યારે મેળાય છે ત્યારે વળી ગાય છે અત્યારે મોહન મલપતા ઘેરે આવ્યા મોહનાય મલપતા ઘેરે આવ્યા રે મારે ઘેરે પુરુષોત્તમ પધાર્યા રે મેં તો લઈને મોતીને વધાવ્યા રે વલ મારે કરુણા દાસી જોયું રે બેટી મારે વરજુ મનનોયું રે સરજુ મારે નંદ કુંવર સાથે બાનું રે પૂરી જને જેવું હોય તે કહેજો રે વાલ મારા હૃદય કમળ વચ્ચે રે જો રે
વલને જોવા મળી છે બ્રજની નારી રે અરે વાલા કૃપા કરો બ્રજવાસી રે અરે હું તો વલ્લભ કુળ નિદા